સુરેન્દ્રનગરમાં કમલમમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો, જ્યાં ભાજપના 328 વિજેતાઓનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો। ઐતિહાસિક જીત મેળવવા બદલ અભિવાદન કરાયું। જિલ્લા પંચાયતની 31 અને તાલુકા પંચાયતની 142 બેઠકો પર ભાજપનો કેસરીયો છે। સુરેન્દ્રનગર મનપાની 4 નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો। ભાજપના પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક સ્વરાજમાં એક ઐતિહાસિક પરિણામ આવ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહનું આયોજન આજે પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ તકે અભિવાદન કરી અને મતદારોનો આભાર વ્યક્ત કરવાનો અવસર આજે અમને સૌને મળ્યું છે। 2026 પણ મહાનગરપાલિકા નવરચિત થઈ 52 માંથી 51 સીટ ભારતીય જનતા પાર્ટી જીતું। જિલ્લા પંચાયત 32 માંથી 31, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા કરતા વધારે મતથી ભારતીય જનતા પાર્ટી ત્યારે જીતું છે। ત્યારે પ્રદેશના મહામંત્રીને મારી સાથે આ જિલ્લાના જ પ્રદેશના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ આજે જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડ્યા જીત્યા છે, આજે અભિવાદન સમારોહ છે, તો આજે દરેક કાર્યકર્તાઓને જે કામ કરતા આજે લડીને જીતી અને એમને મળવાનું થયું, ખૂબ આનંદની વાત છે।